બનાસકાંઠાના ધાનેરામાં નાર્કોટિક્સ વિભાગના દરોડા. મધ્યપ્રદેશથી આવેલી નાર્કોટિક્સ વિભાગની ટીમ દ્વારા તપાસ થઈ રહી છે. ધાનેરામાં મિત મેડિકલ અને નિશા મેડિકલમાં દરોડા પાડ્યા. દવાઓનો જથ્થો કબજે કરી પ્રોપાઇટરની અટકાયત કરી. જોકે જિલ્લા કોર્ટમાં રજૂ કરશે નાર્કોટિક્સની ટીમ આ પ્રોપાઇટરને. ધાનેરા થરાદમાં દરોડા પાડતા મેડિકલ માલિકોમાં ફફડાટ છે. સંવાદદાતા કમલેશ જોડાયેલા છે. કમલેશ, ધાનેરામાં નાર્કોટિક્સ વિભાગે દરોડા પાડ્યા છે. શું વિગતો તપાસ દરમિયાન દરોડામાં મળી રહી છે? બિલકુલ વાત કરવામાં આવે તો કહી શકાય કે નાર્કોટિક વિભાગને બાતમી મળી હતી કે ધાનેરા સહિત વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે દવાનું વેચાણ થતું હોય તેની બાતમીના આધારે ધાનેરામાં ગઈકાલે નાર્કોટિક વિભાગના દરોડા પડ્યા હતા. મધ્યપ્રદેશથી નાર્કોટિક વિભાગની જે ટીમ આવી હતી તેને ધાનેરામાં મિત મેડિકલ અને નિશા મેડિકલ નામની જે મેડિકલો હતી તેમાં તપાસ કરી, જેમાં ગેરકાયદેસર કહી શકાય કે દવાનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે જે કહી શકાય કે મેડિકલના જે પ્રોપ્રાઇટર છે તેમની અટકાયત કરી હતી અને જે પણ દવાનો જથ્થો હતો તે કબજે કરી અને તેમની અટકાયત કરી વધુ તપાસ કરી હતી. કહી શકાય કે તેમને જિલ્લાની જે કોર્ટ છે તેમાં તેમને રજૂ કરશે અને ત્યારબાદ જે આગળની કાર્યવાહી કરશે. મહત્વની વાત છે કે ધાનેરામાં હજુ પણ કેટલી એવી મેડિકલો છે જેમાં ગેરકાયદેસર મેડિકલનું વેચાણ કહી શકાય કે થઈ રહ્યું છે. એટલે અન્ય તપાસ થાય તો હજુ ઘણું બધું કહી શકાય કે ગેરકાયદેસર જે દવાનું વેચાણ થાય તે બહાર આવી શકે તેમ છે. જી જોડાવા બદલ કમલેશ, આભાર આપનો.